ચાલો તો આપણે જે ચેપ્ટર પૂરું કર્યું છે એનાથી જ આગળ વધતું હોય એવું એક નવું ચેપ્ટર જે છે એ પાછું આપણે શીખવાનું થશે. આજે આપણે વાત કરવાની છે ચેપ્ટર નંબર 13, જેનું નામ છે હાઇડ્રોકાર્બન. હવે જે હાઇડ્રોકાર્બન જે છે એ આપણે જે ચેપ્ટર નંબર 12માં માહિતી મેળવી હતી ને, એટલે આપણે હાઇડ્રોકાર્બનના કુલ 4 પ્રકાર જે છે એ 4 પ્રકારની વાત કરી હતી. બરાબર છે. હાઇડ્રોકાર્બનની જો વાત કરીએ તો એના કુલ 4 પ્રકાર જે છે એ તો આપણે શીખાતા, બરાબર. પણ એમાં મેં કીધું હતું ચોથો પ્રકાર આપણે જે છે એ નવા ચેપ્ટરમાં શીખશું. એટલે આજે હવે આપણે એ ચોથા પ્રકાર જે છે એનો પણ સમાવેશ કરવાનો છે, કારણ કે હવે એનું જે પ્રથમ સભ્ય જે છે એના વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવી લીધી છે. એના વિશેની જો વાત કરીએ તો શું કરેલું છે, તો એના વિશે થોડી ઘણી માહિતી આપણે મેળવેલી છે. હવે સાંભળો, તો હાઇડ્રોકાર્બન જે છે એની જો વાત કરીએ તો આપણે ફરીથી એક વખત આનું વર્ગીકરણ જોશું કે આ હાઇડ્રોકાર્બન સંયોજન જે છે એને કુલ 4 ભાગમાં વહેંચી શકાય છે. કેટલા ભાગમાં વહેંચી શકાય છે? 4. 3 વિશે આપણે વ્યવસ્થિત શીખી આવ્યા છીએ. ચોથા વિશે હવે ખાલી માહિતી મેળવશું પહેલા, પછી એના પ્રકારો જે છે એ પ્રકારોમાં આગળ વધશું. ચાલો, તો હવે આપણે હાઇડ્રોકાર્બનની વાત કરીએ તેનો પહેલો પ્રકાર જે છે એને આપણે ઓળખવાનું છે આલ્કેન તરીકે. બીજો પ્રકાર જે છે એને કહેવાનું છે આલ્કીન તરીકે. ત્રીજો પ્રકાર જે છે એને કહેવાનું છે આલ્કાઇન તરીકે. ચોથો પ્રકાર જે છે એને કહેવાનું છે એરોમેટિક અથવા તો એરિન. આનો જે ચોથો પ્રકાર જે છે એ ચોથા પ્રકારને શું કહેવાનું છે? એરોમેટિક અથવા તો એરિન જે છે એ એરિન તરીકે ઓળખવાનું થશે. તો હવે આપણી પાસે જો આ 4 પ્રકારના સંયોજનો થયા, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, એરોમેટિક અથવા તો એરિન. હવે એમાં આલ્કેન તો આપણે શીખીને આવ્યા, CnH2n+2, અને આની અંદર sp3 સંકરણ જે છે એ sp3 સંકરણ થાય છે. બીજા નંબરની જો આપણે વાત કરીએ આલ્કીન, તો એને કહેશું CnH2n. આની અંદર જે છે એ સંકરણ થાય છે sp2, એટલે કે આપણે sp2 સંકરણ તરીકે દર્શાવશું. ત્રીજા નંબરની જો વાત કરીએ તો આને કહેવાનું છે આલ્કાઇન, એટલે કે CnH2n-2 જે છે એના તરીકે દર્શાવશું. અને આની અંદર જે છે એ આપણને જોવા મળવાનું છે sp સંકરણ. આની અંદર આપણને શું જોવા મળવાનું છે? sp સંકરણ છે એ જોવા મળશે. હવે એવી જ રીતે આપણે એરોમેટિક અથવા તો એરિન સંયોજન જે છે એની જો વાત કરીએ તો એને જે છે દર્શાવશું CnH2n-6m. જો અહીંયા આપણે m શબ્દ વાપરશું, બરાબર છે. હવે આજે સંકરણની વાત કરીએ તો આમાં પણ sp2 સંકરણ જે છે એ જોવા મળશે, પણ m જે છે એનો મતલબ થવાનો છે ચક્રની સંખ્યા. અહીંયા આપણે જે m શબ્દ વાપરેલો છે ને શું કહેવાનું છે? ચક્રની સંખ્યા. એટલે હવે અહીંયા આપણે આજે એક વધારાના શબ્દ વિશેની માહિતી મેળવીએ, જેનો મતલબ થાય છે એરોમેટિક, અથવા એને કહેવામાં આવે છે એરિન. જો બંને શબ્દ જે છે આમ સરખા છે પણ બંનેનો મતલબ જુદો જુદો થશે. આપણે અહીંયા લખી નાખ્યું કે એરોમેટિક અને એરિન, તો બે વસ્તુ એક છે, એક જ ઘટક માટેની છે, પણ બંને શબ્દનો મતલબ જુદો જુદો છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ભાઈ એરિન શબ્દ આપણે લઈએ, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ અને એરિન જે છે એ એરિન શબ્દની જો વાત કરીએ તો એરિન માટે જે છે એ શું કહેશું આપણે? તો કે ભાઈ એરિન જે છે એના માટે આપણે એવું કહેશું કે ભાઈ આ ઘટકો વિશિષ્ટ સુગંધ ધરાવતા ઘટકો છે. જો આપણે આની વાત કરીએ તો અહીંયા શું કહેશું કે આ ઘટકો કેવા છે? તો કે વિશિષ્ટ સુગંધ ધરાવતા ઘટકો છે. હવે એરોમેટિક શબ્દની જો વાત કરીએ, એરોમેટિક, તો એરોમેટિકનો મતલબ શું થવાનો છે કે આની અંદર જે છે એ સંસ્પંદન જોવા મળે છે.
આની જો વાત કરીએ તો એરોમેટિક શબ્દનો મતલબ શું થાય કે ભાઈ એરોમેટિક શબ્દ જે છે એનો મતલબ એવો થાય કે આમાં જે છે એ સંસ્પંદન જે છે એ સંસ્પંદન જોવા મળે છે. તો હવે આપણે જે છે એ એરોમેટિકની વાત કરીએ, હવે આપણે જે છે એ એરિનની વાત કરીએ તો આપણે આવી રીતે સમજાવશું કે ભાઈ એરોમેટિક અને એરિન સંયોજનો જે છે એક છે વિશિષ્ટ સુગંધ ધરાવતા ઘટકો અને બીજા છે સંસ્પંદન યુક્ત ઘટકો. તો આ બંને ઘટકો જે છે એની જો વાત કરીએ તો આપણે શું કહીશું તો કે હવે અહીંયા આપણે જે સૂત્ર લખ્યું એનો ઉપયોગ સમજાવીએ કે CnH2n -6m. તો અહીંયા આપણે જે છે એ નાનામાં નાનું ચકેડું જોવા જઈએ તો અહીંયા આપણને જોવા મળશે n બરાબર 6 અને m બરાબર 1. એટલે તમે આમાં કિંમત મૂકો કે ભાઈ અહીંયા જે છે શું આવી જવાનું છે તો કે અહીંયા આવી જશે C6H, અહીંયા આવશે 2 × 6 -6 × 1. એટલે આપણો ઓવરઓલ જવાબ જે છે એ શું થઈ ગયો C6H6. અને જે C6H6 જે છે એને કહેવામાં આવે છે બેન્ઝીન. અને બેન્ઝીનની જો વાત કરીએ તો બેન્ઝીનનું આપણે બંધારણ જે છે એ સંસ્પંદન અસર વખતે સમજાવ્યું હતું કે બેન્ઝીન જે છે એમાં 3 ડબલ બંધ આવેલા હોય. તમે બેન્ઝીનની વાત કરો તો બેન્ઝીનમાં શું થયું હોય 3 ડબલ બંધ આવેલા હોય. હવે આ જે 3 ડબલ બંધ આવેલા છે કે નહીં એ 3 ડબલ બંધ જે છે એમાં વારાફરતી શું થાય સંસ્પંદન થાય કે બંધ જે છે એ શું કરશે પોતાની જગ્યાને બદલશે. એના કારણે જે છે એ બંધ હવે અહીંયા અને અહીંયા જોવા મળશે. એવી જ રીતે આપણે વાત કરીએ તો અહીંયા આપણને બંધ જે છે એ સતત ફરતા હતા એટલે આપણે કહેતા હતા કે એને તમે આમ ચક્રા વડે પણ દર્શાવી શકો છો. તો એક ચક્રવાળો ભાગ જે છે એને આપણે બેન્ઝીન તરીકે ઓળખાવી શકાય કે એમાં સંસ્પંદન જોવા મળે. હવે એવી જ રીતે આપણે 2 ચકેડાવાળા ભાગની વાત કરીએ તો એને નેપ્થેલિન કહેવાય. શું કહેવાય નેપ્થેલિન, બરાબર છે, જેને આપણે ડામરની ગોળી જેવી વાસ પણ કહેતા હોઈએ છીએ, બરાબર. એ નેપ્થેલિન છે. તો નેપ્થેલિન જે છે ને એમાં 2 ચક્ર આવશે. કેટલા ચક્ર આવશે 2 બાજુમાં અને બંને ચક્રમાં સંસ્પંદન થતું હશે એટલે આપણે ડાયરેક્ટ કુંડાળ જ કરી નાખીએ કે આવા જે ચક્ર જે છે એનો મતલબ એવો થયો કે એમાં બંધ સતત અને સતત શું થતા હોય ફરતા રહેતા હોય. હવે જો બંધ સતત અને સતત ફરતા રહેતા હોય તો એનો મતલબ શું થઈ ગયો તો કે જો બંધ સતત અને સતત ફરતા રહે તો સંસ્પંદન અસર ઉત્પન્ન કરે અને જેમાં સંસ્પંદન થાય એનું નામ છે એરોમેટિક. બેન્ઝીન, નેપ્થેલિન, એન્થ્રેસીન આવા ઘણા બધા આપણે બંધારણો શીખશું ભવિષ્યમાં. તો આ બધાની એક ચોક્કસ પ્રકારની વાસ હોય. બેન્ઝીનની વાસ પેટ્રોલ જેવી આપણને આવતી હોય છે. નેપ્થેલિન જે છે એ પણ પોતાની ચોકસાઈપૂર્વકની સુગંધ વાસ ધરાવે છે. તો આવા કોઈ પણ એવા પ્રકારના ઘટકો કે જેની અંદર આપણને જે છે એ વિશિષ્ટ સુગંધ જોવા મળે છે. તો આ વિશિષ્ટ સુગંધ ધરાવતા ઘટકો જે છે એની જો આપણે વાત કરીએ તો એને આપણે જે છે એ એરિન તરીકે ઓળખાવી શકાય. તો આજે પહેલું બોર્ડ આપણે શીખ્યા કે જેની અંદર જે છે આપણે આ જે ચોથો ભાગ જે છે એની સમજૂતી બાકી રાખી હતી, એની માત્ર સમજૂતી જે છે એ સમજૂતી આપેલી છે. હવે આપણે આ જે 4 પ્રકારના ઘટકો જે છે એના માટેના બંધારણ જે છે એની બનાવટ શીખવાની થશે અને એના રાસાયણિક ગુણધર્મો જે છે એ શીખવાનું થશે, બરાબર. તો આ 4 માટે આ ચેપ્ટરમાં શું કરશો તો કે આ ચેપ્ટરમાં આ 4 ઘટકો જે છે ને એમની બનાવટ શીખવાની છે અને ત્યાર પછી જે છે એ આપણે એની રાસાયણિક પ્રક્રિયાઓ શીખવાની થશે. આ ચેપ્ટરમાં આપણે અહીંયા સુધીનું જે છે એ શીખવાનું થશે. તો હવે આપણે જે છે એ શું કરીએ છીએ આલ્કેનથી શરૂઆત કરીએ છીએ. શેનાથી શરૂઆત કરીએ આલ્કેનથી કે ભાઈ આલ્કેનની બનાવટ છે એ કઈ રીતે કરી શકાય. ચાલો અહીંયા આપણે પેજ નંબર 2 લખી નાખીએ. હેડિંગ આજે શું મારી દેશું આપણે અહીંયા તો કે ભાઈ હેડિંગ મારી દેવાનું છે આવી રીતે કે આલ્કેન સંયોજનોની બનાવટ. ચલો હવે આપણે જે છે એ આલ્કેન સંયોજનોની બનાવટ જે છે એની જો વાત કરીએ
તો આની પહેલી પ્રક્રિયા જે છે એ આપણે શીખવાની છે આલ્કાઇન અને આલ્કીનમાંથી, જેને આપણે યોગશીલ પ્રક્રિયા કહેતા હતા, બરોબર છે। પહેલી પ્રક્રિયા શું કરશું આપણે, તો કે આલ્કાઇન અથવા તો આલ્કીનમાંથી, આને આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખાવશું। શેના તરીકે ઓળખાવાનું થશે? આને આપણે રિડક્શન પ્રક્રિયા જે છે એ રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવાનું થશે। અને ત્યાર પછી આપણે જોવા જઈએ તો આને આપણે યોગશીલ પ્રક્રિયા જે છે એ યોગશીલ પ્રક્રિયા તરીકે પણ દર્શાવી શકાય। ચાલો આવી રીતે તો હવે આપણે શું કરીએ છીએ તો કે ભાઈ આલ્કાઇન અથવા આલ્કીનની રિડક્શન પ્રક્રિયા જો શીખવા જઈએ એટલે કે આપણે એની યોગશીલ પ્રક્રિયા જે છે એ સમજવા જઈએ તો એને આવી રીતના સમજાવશું કે ભાઈ આપણી પાસે CH2 ડબલ બોન્ડ CH2 છે, એની પ્રક્રિયા આપણે કોની સાથે કરશું? હાઇડ્રોજન સાથે। અહીંયા આપણે પદાર્થ વાપરવાનો છે રિડક્શન કરતા કે જેની હાજરીમાં આવી રિડક્શન પ્રક્રિયા થાય। હાઇડ્રોજનનો ઉમેરો કરવાની પ્રક્રિયા હોય ને એને રિડક્શન પ્રક્રિયા કહેવાય। ઓક્સિજનનો ઉમેરો કરવાની પ્રક્રિયા હોય એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય। અને અહીંયા આપણે કોઈ પણ ધાતુ જે છે એ ધાતુના શું વાપરી શકાય તો કે ભાઈ ધાતુના જે છે એ પાવડર જે છે એ વાપરી શકાય, બરોબર છે। નિકલ, પેલેડિયમ, પ્લેટિનમ આવી કોઈ પણ ધાતુ જે છે એનો ભૂકો તમે ઉદ્દીપક તરીકે વાપરી શકો છો કે જેની હાજરીમાં આવી રિડક્શન પ્રક્રિયા જે છે એને ઝડપી બનાવી શકાય। એટલે હવે શું થશે, અહીંથી જે છે એ બંધ તૂટશે અને અહીંથી આ બંધ તૂટવાની સાથે સાથે શું થશે, હાઇડ્રોજનનો ઉમેરો થશે બંનેમાં। અને હાઇડ્રોજનનો ઉમેરો થાય એટલે શું થઈ જાય, CH3CH3। તમે જે અણુ લીધો હતો ને એનું નામ શું હતું? ઇથિન। પણ જે તમને નિપજ મળી કે નહીં એનું નામ શું છે તો કે એનું નામ છે ઇથેન। એટલે આ આપણે આલ્કીનમાંથી બનાવ્યું કહેવાય। હવે આપણે આમ લઈએ કે ભાઈ C ટ્રિપલ બોન્ડ CH। હવે અમારે પ્રક્રિયા તો આ જ કરવી છે એટલે હું હાઇડ્રોજનનો જથ્થો વધારી દઉં કે ભાઈ એક બંધ તોડવા માટે 2 હાઇડ્રોજન જોઈએ, તો 2 બંધ તોડવા માટે કેટલા હાઇડ્રોજન જોઈએ તો કે 4। એટલે ઉપર મુજબના જે રિડક્શન કરતા જે છે એમની હાજરીમાં આપણે પ્રક્રિયા કરશું। તો અહીંયા પાઈ બંધની સંખ્યા કેટલી છે? 1 અને 2। તો હવે આ બંનેની સાથે જે છે એ કોણ જોડાઈ જવાનું છે? 4 હાઇડ્રોજન। એટલે અહીંયા પણ આપણને જે છે શું જોવા મળશે? CH3CH3 જોવા મળશે। એટલે આ જે બંધારણ આપણે લીધેલું છે ને એનું નામ છે ઇથાઇન। આ જે બંધારણ લીધું છે આપણે એનું નામ શું છે? એનું નામ છે ઇથાઇન। અહીંયા જે બંધારણ આપણને મળે છે એને કહેવામાં આવે છે ઇથેન। એને શું કહેશું આપણે? ઇથેન। તો આ આલ્કીનમાંથી આ આલ્કાઇનમાંથી આપણે જે છે બનાવ્યું શું તો કે આપણે જે બનાવ્યું છે એને આલ્કેન તરીકે ઓળખાવી શકાય। હવે આના કરતા અલગ પ્રકારનું આપેલું છે બંધારણ આપણને કે ભાઈ CH3CH ડબલ બોન્ડ CH3 આપેલું છે, તો એની પ્રક્રિયા તો આપણે કોની સાથે કરવાની છે? હાઇડ્રોજન સાથે જ। ઉપર દર્શાવેલા રિડક્શન કરતાની હાજરીમાં ધાતુ તમે કોઈ પણ લઈ શકો છો। તો હવે શું થશે, અહીંથી બંધ તૂટશે અને બંને કાર્બનની સાથે એક કોણ જોડાશે તો કે એક હાઇડ્રોજન જોડાશે। અને એક હાઇડ્રોજન જોડાય તો શું થાય તો કે તો આવું થાય CH3 CH2 CH2 CH3, બરાબર છે। એટલે આને જે છે આપણે શેના તરીકે ઓળખાવવામાં આવે છે તો કે આને ઓળખાવવામાં આવે છે બ્યુટ-2-ઈન તરીકે। આને આપણે શેના તરીકે ઓળખાવશું? બ્યુટ-2-ઈન તરીકે। અને આને શેના તરીકે ઓળખાવવાનું છે? આને ઓળખાવવાનું છે બ્યુટેન તરીકે। એને શેના તરીકે ઓળખાવશું? બ્યુટેન તરીકે। હવે આવી જ રીતે આપણે ચોથો એક પ્રક્રિયક લઈએ કે ભાઈ અહીંયા આપણે લઈએ છીએ CH3C ટ્રિપલ બોન્ડ CH। એની પ્રક્રિયા પણ કોની સાથે કરશું? હાઇડ્રોજન સાથે। કોની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે? રિડક્શન કરતાની હાજરીમાં। કોઈ પણ ધાતુનો તમે પાવડર લઈ શકો છો। અહીંયા પણ 2 પાઇબંધ તોડવાના છે એટલે હાઇડ્રોજનની સંખ્યા આપણે કેટલી રાખવી પડશે તો કે 4। અને હવે બધું જોડી નાખો તો શું બન્યું?
CH3CH2CH3 એટલે લીધેલો ઘટક કયો હતો? પ્રોપાઇન હતો. આ વખતે તમે કોને લીધું હતું? તો કે આ વખતે આપણે પ્રોપાઇનને લીધું હતું. અને હવે આપણને જે નિપજ મળે છે ને શું કહેવાય? નિપજને પ્રોપેન તરીકે ઓળખાવી શકાય. તો જો આ પહેલા નંબરની પ્રક્રિયા હતી કે તમે એને આલ્કાઇન અથવા આલ્કિન સંયોજન જે છે એના રિડક્શન દ્વારા જે છે એ બનાવી શકો. અને જે રિડક્શન પ્રક્રિયા જે છે એ રિડક્શન પ્રક્રિયાને શું કહેવાય? યોગશીલ પ્રક્રિયા. મતલબ આપણે હાઇડ્રોજનનો જે છે એ શું કર્યો? તો કે હાઇડ્રોજનનો ઉમેરો કર્યો. અને હાઇડ્રોજનના ઉમેરાની પ્રક્રિયાને જ બોલવામાં આવે છે રિડક્શન પ્રક્રિયા. એને જ શું કહેવાય? એને જ રિડક્શન પ્રક્રિયા જે છે એના તરીકે ઓળખાવી શકાય. તો આ આપણે એક શીખા યોગશીલ દ્વારા. હવે આપણે બીજી પ્રક્રિયા જે છે એ શીખવાની થશે વિસ્થાપન પ્રક્રિયા દ્વારા. જો શેના દ્વારા શીખવાની થશે? વિસ્થાપન પ્રક્રિયા જે છે એના દ્વારા જે છે એ શીખવાની થશે. એટલે આપણે હેલોજન સંયોજનનું વિસ્થાપન કરવાનું થશે. શેનું વિસ્થાપન કરવાનું થશે? હેલોજન સંયોજન જે છે એનું વિસ્થાપન જે છે એ વિસ્થાપન કરવાનું થશે. ચલો ધીરે ધીરે સમજતા જઈએ એટલે આપણને ખ્યાલ આવતો છે. ચાલો બીજા નંબરની પ્રક્રિયાને કહેવાનું છે હેલો આલ્કેન માંથી. હવે આપણે આ જે શબ્દ વાપરો ને હેલો આલ્કેન, એ હેલો આલ્કેન નો મતલબ શું થાય? હેલોજન યુક્ત આલ્કેન. અને એમાંથી આપણે કઈ રીતે બનાવશું? એમાંથી આપણે બનાવવાનું છે વિસ્થાપન પ્રક્રિયા દ્વારા. વિસ્થાપનનો મતલબ આપણે આની પહેલાના ચેપ્ટરમાં સમજાવ્યો હતો ને, અદલા બદલીની પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? અદલા બદલીની પ્રક્રિયા. કે તમે એક બંધારણ જે છે એમાંથી ઘટક જે છે એની અદલા બદલી કરી નાખો અને નવું પ્રકારનું સંયોજન મળે તો એને આપણે વિસ્થાપન કહેતા હતા. અને જેમાં સંકરણ જે છે એ સંકરણ બદલાતું નહોતું. તો હવે આપણે આ હેલો આલ્કેન માંથી જોવા જઈએ તો હેલો આલ્કેન માંથી આપણે આવી રીતના જે છે એ પ્રક્રિયાઓને દર્શાવી શકશું. કઈ રીતે જોઈએ? કે ભાઈ આપણી પાસે આવેલું છે CH3CH2Cl. આની પ્રક્રિયા આપણે કરવી છે હાઇડ્રોજન વાયુ સાથે. કોની સાથે? હાઇડ્રોજન સાથે. હવે આ જે હાઇડ્રોજન સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ ને, પણ અહીંયા જે હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે કે નહીં, એ ઉત્પન્ન થતો હાઇડ્રોજન આપણે લેશું બે અણુ HCl ની પ્રક્રિયા ઝીંક સાથે કરવાથી. એટલે આ બંનેમાંથી શું બનશે? ZnCl2 અને હાઇડ્રોજન છૂટો પડે. જો આવું બને, ZnCl2 અને હાઇડ્રોજન શું થાય? છૂટો પડે. એટલે હવે આ બેમાંથી એક હાઇડ્રોજન ક્લોરીન ભેગું જોડાઈ જશે. એટલે છૂટું શું પડી જાય? HCl. અને જે હાઇડ્રોજન વધેલો છે કે નહીં, એ હાઇડ્રોજનને આપણે આની સાથે જોડી દઈશું. એટલે અહીંયા શું બની જશે? CH3CH3. બરોબર છે? ચાલો આ બંધારણ છે એનું નામ છે ક્લોરોઇથેન. અહીંયા આપણને જે નિપજ મળે એ નિપજનું નામ છે ઇથેન. તો અહીંયા જોવો જોઈએ કે આપણે HCl અને ઝીંક વાળી પ્રક્રિયા કરી હતી એટલે આવી રીતે નિપજ મળી. હવે હું તમને એક નવી પ્રક્રિયા આપું, CH3CHBrCH3. બરોબર છે? આની પ્રક્રિયા પણ તમારે ઉપર મુજબના પ્રક્રિયકો સાથે કરવાની છે, હાઇડ્રોજન સાથે. હવે વિચારો, હવે આમાં શું નિપજ થશે? આમાં આપણને કઈ રીતે જવાબ મળી શકે છે? જરા વિચારો. ચલો શું વિચાર્યું? તો કે આજે છે બંધારણને પહેલા તમે IUPAC નામ વડે દર્શાવી દો. આને શું કહેશો? 2-બ્રોમોપ્રોપેન. હવે એક હાઇડ્રોજન હવે કોની ભેગું જોડાશે? આ બ્રોમિન સાથે.
એટલે આવા સમયે અહીંયા શું છૂટું પડશે? HBr છૂટું પડે અને એક હાઇડ્રોજન જે વધ્યો એ એની જગ્યાએ જોડાઈ જશે એટલે જ્યાં CH હતું ને અહીંયા શું થઈ જાય? CH2. આ જગ્યાએ જ્યાં CH છે ત્યાં કોણ જોડાઈ જાય? હાઇડ્રોજન. એટલે શું બની જાય? CH2. એટલે આ જે બંધારણ આપણી પાસે હવે આવ્યું એને આપણે શેના તરીકે ઓળખાવશું? એને ઓળખાવશું પ્રોપેન તરીકે. એને શેના તરીકે ઓળખાવશું? તો કે એને પ્રોપેન જે છે એ પ્રોપેન તરીકે ઓળખાવી શકાય. ચાલો, તો એક પ્રક્રિયા જે છે આપણે હેલો આલ્કેનમાંથી શીખા વિસ્થાપન દ્વારા. હવે આપણે જે છે એ ત્રીજા નંબરની પ્રક્રિયા જે છે એ શીખવાની છે જળવાયુમાંથી. શેમાંથી શીખવી છે? જળવાયુમાંથી. તમે ક્યારેક કદાચ નામ સાંભળેલું હોય કે ભાઈ જળવાયુ એટલે શું થાય? તો કે ભાઈ જળવાયુનો મતલબ થાય કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ. એને જળવાયુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આની આપણે પ્રક્રિયા જે છે એ ઉદ્દીપકની હાજરીમાં કરશું. કોઈ પણ રિડક્શન કરતા ઉદ્દીપક તમે લઈ શકો છો. તો આ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરી એટલે આપણે શું કરશું? તો કે અહીંયા આપણે જે છે એ 3 અણુ જે છે એ હાઇડ્રોજનના વાપરવા પડશે. કેટલા અણુ વાપરવા પડશે? 3 અણુ. કારણ શું છે જો હું તમને સમજાવું કે ભાઈ કાર્બન મોનોક્સાઇડ છે એની સાથે હાઇડ્રોજન 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 આવી રીતે કેટલા થયા? 3 અણુ થયા. તો એમાંથી શું થશે? આ ઓક્સિજન જે છે ને એ જ 2 હાઇડ્રોજન ભેગું જોડાશે. ઓક્સિજન કોની ભેગું જોડાશે? 2 હાઇડ્રોજન સાથે જોડાશે. એનો મતલબ એવો થયો કે અહીંયા શું છૂટું પડ્યું? H2O. અહીંયા શું છૂટું પડ્યું? H2O. અને આ કાર્બનની સાથે આ 4 જે છે એ કોણ જોડાઈ ગયા? હાઇડ્રોજન. એટલે હવે અહીંયા શું આવી જશે? CH4. અહીંયા શું આવી જાય? CH4. એટલે આ જે હતું એનું નામ શું હતું? તો કે એનું નામ હતું જળવાયુ. અને હવે આ જે બન્યું એને શું કહેવાય? તો કે એને કહેવાય મિથેન. મતલબ તમે જળવાયુ જે છે ને એ જળવાયુમાંથી પણ આલ્કેન જે છે એ આલ્કેન બનાવી શકો છો. તો જો આ બોર્ડ ઉપર આપણે 2 પ્રક્રિયા શીખા. એક હેલો આલ્કેનમાંથી એટલે કે વિસ્થાપન પ્રક્રિયા દ્વારા. એમાં આપણે શું કર્યું કે ભાઈ હેલોજન વાળા ઘટકો હોય એની પ્રક્રિયા તમે સાંદ્ર HCl અને ઝીંક સાથે કરો ને એટલે ZnCl2 બને અને હાઇડ્રોજન ઉત્પન્ન થાય. આ જે હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે કે નહીં એ હાઇડ્રોજન એક ક્લોરીન ભેગું જોડાય, અહીંયા બ્રોમિન ભેગું જોડાય એટલે HCl અને HBr છૂટા પડે. જે જગ્યાએથી હેલોજન છૂટો પડ્યો છે ને એ જ જગ્યાએ હાઇડ્રોજન આવી જાય એટલે એની અદલા બદલી થઈ ગઈ. અને અદલા બદલી થઈને શું મળ્યું? ઇથેન. અહીંયા અદલા બદલી થઈને શું મળશે? તો કે પ્રોપેન. તો કે આ એક પ્રકારની સિમ્પલ આપણે જે શીખાતા એ વિસ્થાપન પ્રક્રિયા હતી. આ વિશિષ્ટ પ્રક્રિયા હતી કે જેમાં તમે મિથેન બનાવી શકો, જેને આપણે જળવાયુ નામ આપ્યું હતું કે ભાઈ જળવાયુનું બંધારણ કેવું થાય? તો કે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ. બરાબર? જળવાયુનો મતલબ શું થાય? કાર્બન મોનોક્સાઇડ જે છે મોનોક્સાઇડ અને હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનનું મિશ્રણ જે છે એ મિશ્રણ તરીકે તમે દર્શાવી શકો છો. તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું જે મિશ્રણ છે એને આપણે જળવાયુ કહેશું. અને જળવાયુ જે છે એમાંથી આપણને જે છે એ આવી રીતના નિપજ મળી શકે છે. હવે સાંભળજો, હવે આપણે જે છે એ શું કરશું? તો કે ભાઈ હવે આપણે જે છે એ આલ્કેન સંયોજનો માટેની ત્રીજી રીત જે છે એની વાત કરીએ, જેને કહેવામાં આવે છે કાર્બોક્સિલિક એસિડ જે છે એ કાર્બોક્સિલિક એસિડના ડીકાર્બોક્સિલેશન દ્વારા. એને શું કહેશું આપણે? કાર્બોક્સિલિક એસિડના ડીકાર્બોક્સિલેશન દ્વારા. જો બરોબર છે. એટલે આ હવે ચોથા નંબરની અને રીત જે છે એ આપણે જોઈએ બોર્ડ નંબર 4 ઉપર. ચાલો હવે આ પ્રક્રિયા છે ધીરે ધીરે સમજશું. બરોબર છે? અત્યાર સુધીની પ્રક્રિયા તો સહેલી હતી કે ભાઈ હાઇડ્રોજનનો ઉમેરો જ કરતા હતા અને અદલા બદલી જ કરતા હતા. બરોબર છે? પણ આ પ્રક્રિયા જે છે એને આપણે થોડી ધીરે ધીરે સમજીએ. આને આપણે નામ આપવાનું છે કાર્બોક્સિલિક એસિડના ડી
કાર્બોક્સિલેશન દ્વારા. હવે સાંભળો, આમાં તમને કેટલા શબ્દની ખબર છે? તો પહેલા આપણે એની વાત કરી દઈએ, બાકીના શબ્દ હું સમજાવી દઉં. આપણે અહીંયા બોલીએ છીએ કાર્બોક્સિલિક એસિડ, એટલે એ તમને મેં સમજાવેલું છે કે ભાઈ આર સી ડબલ બંધ OH હોય એને આપણે કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખતા, જે સૌથી વધારે પ્રબળ ક્રિયાશીલ સમૂહ હતો. IUPAC ના વખતે શીખાતા. અને હવે અહીંયા ડી શબ્દનો મતલબ થશે દૂર કરવું. અહીંયા આપણે જે ડી શબ્દ બોલીએ એનો મતલબ શું થાય? દૂર કરવું. અને ડી કાર્બોક્સિલેશનનો મતલબ શું થયો? તો કે કાર્બન ડાયોક્સાઇડને દૂર કરવો. શું કરવું? કાર્બન ડાયોક્સાઇડ જે છે ને દૂર કરવું. એનો મતલબ કે જે કાર્બોક્સિલિક સમૂહ બનાવ્યો છે કે નહીં, જો કાર્બોક્સિલિક સમૂહ તમે જોવા જાઓ, સમજો તો આવી રીતના હોય. આ કાર્બોક્સિલ સમૂહ છે, એને ડી કાર્બોક્સિલ કરી નાખો એટલે R અને H ને જોડી દેવાનું, એટલે એને આલ્કેન કહેવાય. બરોબર છે? આલ્કેન હોય ને, આલ્કેન, એ આલ્કેનનું સાદું નિરૂપણ શું હોય? RH તરીકે હોય. બરોબર છે? આ RH આલ્કેન તરીકે ઓળખાય. તો જો તમને આમ આઈડિયા આવી ગયો કે મૂળ તમારે શું કરવાનું છે? વચ્ચેથી CO2 કાઢીને મૂકી દેવાનો છે, એટલે આપણને એકદમ સરસ મજાની જે છે એ નિપજ જે છે નિપજ મળી જશે. પણ હવે આમાં આપણે સમજશું શું? તો કે હવે આપણે આની અંદર એક બંધારણ લઈએ, CH3 CH2 C ડબલ બંધ OH. આ 3 કાર્બન છે એટલે એનું નામ શું હોય? પ્રોપેનોઇક એસિડ હોય. આ 3 કાર્બન છે એનો મતલબ શું થાય? એને પ્રોપેનોઇક એસિડ કહેવાય. એની પ્રક્રિયા આપણે કરવાની છે NaOH અને CaO સાથે. કોની સાથે કરવાની છે? NaOH અને CaO સાથે. આ બંનેનું જે મિશ્રણ હોય ને એને સોડા લાઇમ કહેવાય. શું કહેવાય? સોડા લાઇમ. NaOH નો મતલબ શું થાય? તો કે ભાઈ આપણે એને કોસ્ટિક સોડા તરીકે ઓળખતા હતા. બરોબર છે? અને અહીંયા આપણે જોવા જઈએ CaO એને ચૂનો કહેવાય, લાઇમ તરીકે ઓળખાય. તો આ બંનેનું મિશ્રણ છે એ શું કહેવાય? સોડા અને લાઇમનું મિશ્રણ, એટલે એનું નામ છે સોડા લાઇમ. સોડા લાઇમની હાજરીમાં તમે પ્રક્રિયા કરો એટલે પ્રક્રિયા એકદમ સહેલી. વચ્ચેની બાજુએથી શું કરવાનું? આપણે CO2 નો અણુ છૂટો પાડવાનો. વચ્ચેની બાજુએથી શું કરવાનું? CO2 નો અણુ છૂટો પાડવાનો, એટલે -CO2. હવે આ હાઇડ્રોજન જે વધ્યો કે નહીં, એ હાઇડ્રોજનને આની સાથે જોડી દો એટલે શું થયું? તો કે અહીંયા તો CH3 હતું જ, બીજો હાઇડ્રોજન આવી ગયો, શું થઈ ગયું? CH3 તો લીધું તું પ્રોપેનોઇક એસિડ, મળે છે ઇથેન. તમે લીધેલું શું હતું? તો કે તમે લીધેલું હતું પ્રોપેનોઇક એસિડ, પણ અહીંયા આપણને મળ્યું શું? તો કે મળ્યું આપણને ઇથેન. તો એક કાર્બન ઘટી ગયો. એક કાર્બન કેવો થયો? ઘટી ગયો. એટલે અહીંયા આને કહેવામાં આવે છે સ્ટેપ ડાઉન પ્રક્રિયા. જોઈ આને આપણે શું કહેશું? તો કે એક કાર્બન ચેન જે છે એક ઓછા કાર્બન વાળો આલ્કેન મળ્યો, એટલે જે કાર્બનની સંખ્યા ઘટી ને એટલે આપણે એને કહેવાય સ્ટેપ ડાઉન પ્રક્રિયા. શું કહેવામાં આવે છે એને? સ્ટેપ ડાઉન જે છે એ ડાઉન તરીકે ઓળખવામાં આવે છે. તો આને આપણે સ્ટેપ ડાઉન પ્રક્રિયા જે છે એના તરીકે દર્શાવી શકાય. તો હવે આપણે જે છે એ આવું નવું બીજું ઉદાહરણ છે એ જોઈએ. તો હું જો બે જ કાર્બન લઉં CH3 COOH, તો આ બે કાર્બનનું નામ શું થઈ જવાનું છે? તો કે બે કાર્બન લીધા હોય તો એને ઇથેનોઇક એસિડ કહેવાય. ઇથેન વત્તા ઓઇક એસિડ, એટલે આનું શું થઈ જવાય? નામ ઇથેનોઇક એસિડ. હવે આ જે ઇથેનોઇક એસિડ જે છે એની પ્રક્રિયા પણ આપણે કોની સાથે કરવાની છે? NaOH અને CaO સાથે. તો આને આપણે ઓળખવાનું થઈ જશે સોડા લાઇમ તરીકે. આને આપણે શેના તરીકે ઓળખશું? સોડા લાઇમ તરીકે. એટલે હવે અહીંયાથી જોવા જઈએ તો અહીંયા જે છે એ શું આવી જશે? CO2. એટલે અહીંયા જે છે એ આપણને શું જોવા મળશે? CO2 નો અણુ છૂટો પડી ગયો, એટલે આ હાઇડ્રોજન વધ્યો એ ક્યાં આવી ગયો? અહીંયા. એટલે એ હાઇડ્રોજનને શું કહેવાય? CH4. એ હાઇડ્રોજનને શું કહેવાય? CH4. એટલે એને મિથેન તરીકે ઓળખાવી શકાય. શું કહેવાય? મિથેન તરીકે ઓળખાવી શકાય. તો લીધા હતા બે કાર્બન,
निपज मळी एक कार्बननी एटले एक कार्बन केवो थयो घटी गयो तो आवी प्रक्रियाने स्टेप डाउन प्रक्रिया तरीके ओळखावी शकाय। हजी एक उदाहरण लईए थोड़ो कॉन्फिडन्स आवे कि भाई अहींया आपणे वात करवी छे CH3 CH3 अहींया आपणे वात करशुं COOH तरीके बराबर आने आवी रीते दर्शावीए C डबल बंध OOH। हवे आनो पहेला आईयूपीएसी नाम लखी नाखो 1 2 અને 3 અને બીજા નંબરના કાર્બન ઉપર કોણ છે શાખા એટલે આને આઈયુપીએસી નામમાં લખવું શું લખાય 2 મિથાઇલ અને પ્રોપેનોઇક એસિડ કહેવાય આને કેવું તો શું કહેવાય 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ। પ્રક્રિયા જે છે એ કોની હાજરીમાં કરવાની છે તો કે પ્રક્રિયા કરવાની છે સોડા લાઇમની હાજરીમાં બરોબર છે। प्रक्रिया कोनी हाजरीमां करशुं आपणे सोडा लाइमनी हाजरीमां। तो सोडा लाइमनुं काम शुं छे तो के वच्चेथी CO2 नो अणु छूटो पाडशे वच्चेथी शुं करशे CO2 नो अणु छूटो पाडशे अहींया आवी जशे -CO2 अहींया शुं आवी जशे -CO2 आ हाइड्रोजन जे छे ई हाइड्रोजन आ कार्बन साथे जोड़ाशे एटले जो आवी रीतनी निपज मळी कि भाई CH3 आनी साथे कोण आवी गयो हाइड्रोजन CH2 अहींया कोण आवी गयो CH3। तो अहींया आपणी पासे जे 3 कार्बन छे एवी हूँ आम लखूं के 3 कार्बन छे एने आम लखूं CH3 CH2 CH3 तो मूळ तो सरखुं ज थयुं ने कि आपणे कदाच तमे आम न जोयुं होय तो आपणे आने आम लखीए आडो CH3 CH2 CH3 मूळ तो 3 कार्बन ज थया। तो आज 3 कार्बन आवेला छे ए 3 कार्बन नी जो चर्चा करवा जईए तो आने आपणे हवे ओळखवानुं थशे प्रोपेन तरीके। आने आपणे शेना तरीके ओळखशुं प्रोपेन जे छे ए प्रोपेन तरीके ओळखावी शकाय। तो जो चौथा नंबरना बोर्डमां आपणे एक वधारानी प्रक्रिया जे छे ए पण शीखा के जेमांथी तमे आल्केन जे छे ए आल्केन बनावी शको छो। तो आल्केन बनाववा माटेनी आपणे आ 4 રીત जे छे ई अत्यारे शीखा। हवे आपणे जे छे शुं करशुं तो के भाई हवे आपणे जे छे ई आल्केन संयोजनो जे छे एना रासायणिक गुणधर्मो जे छे ने एनी वात करीए के भाई तमे आना रासायणिक गुणधर्मो कई रीते दर्शावी शको। तो हवे आपणे आ बनावट पछी वात आवशे रासायणिक गुणधर्मोनी। तो दरेक वखते आवुं ज करशुं के 4 आपणे जे हाइड्रोकार्बन छे एना माटेनुं शुं वात करशुं तो के 4 माटेनी बनावट अने 4 माटेना रासायणिक गुणधर्मो आटલું જ શીખવાનું થશે આપણે। એટલે હવે આપણે બોર્ડ નંબર 5 ઉપર એક રાસાયણિક ગુણધર્મ જે છે ઈ સમજીએ। चलो तो अहींया आपणे पेज नंबर 5 आपी दईए अने हेडिंग मारी देवानुं थशे आजे आल्केन संयोजनोना रासायणिक गुणधर्मो। हवे जो हवे आपणे जे आल्केन संयोजनोना रासायणिक गुणधर्मोनी चर्चा करशुं ने एमां पहेली जे आपणे प्रक्रिया शीखवानी थशे ए शीखवानी थशे विस्थापन प्रक्रिया बराबर छे। एटले अहींया आपणे जे छे नाम आपी देशुं हेलो आल्केन बनाववानी प्रक्रिया। शुं कहेशुं आपणे हेलो आल्केन बनाववानी प्रक्रिया। आ विस्थापन प्रक्रिया छे। આપણે વિસ્થાપન પ્રક્રિયામાં આનું જ ઉદાહરણ લઈને સમજાવતા હતા। હવે અહીંયા આપણે શું કરશું થોડાક વધારાના ઉદાહરણ લઈને સમજાવશું એટલે આપણે જે છે આ પ્રક્રિયાને વ્યવસ્થિત રીતે સમજાવી શકાય। કઈ રીતે ફોર એક્ઝામ્પલ CH3 બરાબર છે એટલે આ ઇથેન કહેવાય। હવે ઇથેનની પ્રક્રિયા જે છે એ આપણે કોની સાથે કરતા હતા તો કે ઇથેનની પ્રક્રિયા કરતા હતા ક્લોરીન સાથે। कोनी हाजरी में तो के भाई सूर्यप्रकाश नी हाजरी में कोनी हाजरी में
સૂર્યપ્રકાશની હાજરીમાં. એટલે પ્રક્રિયામાં શું થાય, એક હાઇડ્રોજન અહીંયાથી એક આ ક્લોરીન સાથે જોડાશે. એટલે હાઇડ્રોજન અને ક્લોરીન જો બે ભેગા થાય, હાઇડ્રોજન અને ક્લોરીન છે એ જો બે ભેગા થાય તો એને આપણે HCl તરીકે ઓળખાવી શકાય. તો આપણને નિપજ જે છે એ શું મળવાની છે, તો કે તો નિપજ મળશે CH3CH2Cl. એટલે આ જે નિપજ બની એ નિપજનું નામ શું છે, નિપજનું નામ છે ક્લોરોઇથેન. નિપજનું નામ શું છે, ક્લોરોઇથેન. હવે આપણે એના પછીની વાત કરીએ, CH3CH2CH3. આની પ્રક્રિયા જે છે એ પણ આપણે કોની સાથે કરીએ, ક્લોરીન સાથે. પણ સમજો, હવે અહીંયા તમે જોવા જાઓ તો આ CH3 અને આ CH3 એ બે એક સરખા ભાગ છે. ભાગનો મતલબ શું થયો, હું બેમાંથી કોઈ પણની સાથે ક્લોરીન જોડું પછી મને જે નિપજ મળે એ નિપજની અંદર એનું IUPAC નામ કેવું થાય, એક સરખું. નિપજની અંદર શું થાય, એનું IUPAC નામ કેવું થાય, એક સરખું. બરાબર છે. પણ જો હું આની સાથે જોડું ને તો IUPAC નામ બદલાઈ જશે. એટલે હું આને નામ આપી દઉં છું કે આ બંનેને A કહી દો, આને કહી દો B. તો ક્લોરીન જે છે તો અલગ અલગ રીતે દરેકની સાથે જોડાવાનો છે, પણ જેની પણ સાથે જોડાશે એની પાસેથી એક હાઇડ્રોજન છૂટો પાડશે અને અહીંથી એક ક્લોરીન છૂટો પડશે. એટલે HCl તો દૂર થવાનું છે. હવે HCl દૂર થયા પછી હવે તમને નિપજ કઈ મળે છે એ આપણે નક્કી કરશું. તો કે જો પેલા અહીંયા જે નિપજ મળે છે એને હું A નામ આપી દઉં, અહીંયા નિપજ મળે છે ને B નામ આપી દઉં. જો હું અહીંયાથી હાઇડ્રોજનને દૂર કરું તો અહીંયા બંધારણ આવું બને, CH3CH2CH2Cl. તો અહીંયા આપણે IUPAC નામ લખવા જઈએ તો પહેલો નંબર તો આને જ આપવો પડશે, બીજો આને, ત્રીજો આને. એટલે આનું નામ શું થઈ ગયું, તો કે આનું નામ થઈ ગયું 1-ક્લોરોપ્રોપેન. શું કહેવાય આને, 1-ક્લોરોપ્રોપેન. ધારી લ્યો કે B ઉપરથી તમે દૂર કર્યું હોય, ધારી લ્યો કે B ઉપરથી દૂર કરેલું છે, તો આપણે શું લખીએ, CH3 CHCl અને CH3. તો આપણે શું લખીએ, CH3 CHCl અને CH3. આનું આપણે IUPAC નામ લખવા જાત તો આને શું કહી દે, તો કે આને કહી દે 2-ક્લોરોપ્રોપેન. તમને એમ થાય કે આ બાજુથી દૂર કર્યું હોત તો અહીંયા ક્લોરીન આવે ને, તો અહીંયા શું લખે, તો આપણે 1-ક્લોરોપ્રોપેન. જો મેં અહીંથી દૂર કર્યું હોત ને તો અહીંયા હું શું લખે, 1-ક્લોરોપ્રોપેન. તો આપણને જો બે નિપજ મળી, આપણને કેટલી નિપજ મળી, બે, 1-ક્લોરો અને 2-ક્લોરો. હવે આ બે નિપજમાંથી એક નિપજ મુખ્ય નિપજ કહેવાય અને એક ગૌણ કહેવાય. જો સાંભળજો, હવે અહીંયા શું આવી ગયું, CH3 CH2 CH2Cl અને અહીંયા શું આવી ગયું, CH3 CH3 અને અહીંયા આવી ગયું Cl. તો જે જગ્યાએ હેલોજન જોડાયેલું છે કે નહીં, ઈ કાર્બન જે છે એને આપણે હેલોજનને દૂર કરીએ તો એના ઉપર શું આવશે, કાર્બન પોઝિટિવ ચાર્જ, Cl નેગેટિવ ચાર્જ. એટલે આ જે બંધારણ બન્યું આને કહેવામાં આવે છે કાર્બોકેટાયન. આને શું કહેવાય, કાર્બોકેટાયન. ઈ કાર્બોકેટાયનની તરત બાજુનો જે ભાગ છે ઈ કાર્બનને કહેવાય આલ્ફા કાર્બન, આને કહેવાય બીટા કાર્બન. ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવી દઉં અહીંયા જનરલ ઉદાહરણ દ્વારા કે તમે કાર્બોકેટાયન અહીંયા બનાવ્યું હોય અને આવી રીતનું બંધારણ હોત, જો આવી રીતનું કોઈ બંધારણ હોત તો એને કઈ રીતે નામ આપે, તો કે જે કાર્બોકેટાયન હોય ને એની તરત બાજુનો કાર્બન હંમેશા આલ્ફા કાર્બન હોય, એની બાજુનો હંમેશા બીટા ને એની બાજુનો હંમેશા ગેમા. તો એવું જરૂર થોડું છે કે ડાબી બાજુ હોય તો જ કહેવાય, જમણી બાજુએ હોય તો એને પણ આલ્ફા કહેવાય, એને પણ બીટા કહેવાય, એને પણ ગેમા કહેવાય. મતલબ કે જે કાર્બોકેટાયન છે એની ભેગું ડાયરેક્ટલી જોડાયેલો જે કાર્બન છે એને આલ્ફા કાર્બન કહેવાય અને એની સાથે જોડાયેલા જે હાઇડ્રોજન છે એને આલ્ફા હાઇડ્રોજન કહેવાય. તો એનો મતલબ એવો થયો કે અહીંયા કાર્બોકેટાયન, આ આલ્ફા કાર્બન, એના ઉપર કોણ આવેલું છે, આલ્ફા હાઇડ્રોજન. અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે, તો કે 2. અહીંયા
આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે તો કે 2. હવે અહીંયાથી હું દૂર કરું એટલે અહીંયા કોણ આવી ગયું કાર્બોકેટાયન આ Cl માઇનસ. તો આ બાજુના કાર્બનની આલ્ફા કહેવાય, આ બાજુના કાર્બનને પણ આલ્ફા કહેવાય. આ આલ્ફા સાથે 3, આ આલ્ફા સાથે પણ 3. એટલે અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કુલ કેટલી થઈ ગઈ તો કે કુલ થઈ ગઈ 6. હવે આ ક્લોરીન જરૂર નથી એટલે ક્લોરીનને આપણે જવા દઈએ છીએ, બરાબર છે. અને અહીંયા પણ પોઝિટિવ ચાર્જ છે એટલે આનું નામ પણ શું છે, આનું નામ પણ છે કાર્બોકેટાયન. આનું નામ પણ શું છે કાર્બોકેટાયન. તો આ કાર્બોકેટાયનની સાથે એક જ કાર્બન જોડાયેલો છે એટલે આને પ્રાથમિક કાર્બોકેટાયન કહેવાય. પણ આ કાર્બોકેટાયનના કાર્બન સાથે 2 કાર્બન જોડાયેલા છે એટલે એને દ્વિતીયક કાર્બોકેટાયન કહેવાય. અને હવે જે અગત્યની વસ્તુ છે એ આવી છે કે કાર્બોકેટાયનની સ્થિરતા ચલે છે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા. હવે આપણે શું કીધું કે ભાઈ જે કાર્બોકેટાયન આપણે લઈએ છીએ એ કાર્બોકેટાયનની સ્થિરતાનો આધાર કોના ઉપર છે, આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા ઉપર છે. તો એનો મતલબ એવો થયો કે જે આપણે પ્રાથમિક કાર્બોકેટાયન બનાવ્યો છે એના ઉપર આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે માત્ર 2. પણ જે આપણો દ્વિતીય કાર્બોકેટાયન છે એના ઉપરની આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે 6. તો 1 ક્લોરોપ્રોપેન અને 2 ક્લોરોપ્રોપેન એમ જો તમને 2 જુદી જુદી નિપજ બનતી હોય તો 2 ક્લોરોપ્રોપેન દ્વારા દ્વિતીય કાર્બોકેટાયન બનશે અને 1 ક્લોરોપ્રોપેન દ્વારા પ્રાથમિક કાર્બોકેટાયન બનશે. એટલે હવે જે આ 2 ક્લોરોપ્રોપેન છે એ દ્વિતીય કાર્બોકેટાયન છે જેના કાર્બોકેટાયનની સ્થિરતા કેવી હોય છે, વધારે હોય છે. એટલા માટે 2 ક્લોરોપ્રોપેન મુખ્ય નિપજ કહેવાશે અને 1 ક્લોરોપ્રોપેન ગૌણ નિપજ કહેવાશે. એટલે એક એવો ઘટક કે જેનું પ્રમાણ આપણને કેવું મળે વધારે અને એક એવો ઘટક કે જેનું પ્રમાણ કેવું મળે ઓછું મળે. એક 80% મળતું હોય, બીજું કેટલું મળતું હોય 20% મળતું હોય. એટલે આપણે 80% વાળી પ્રક્રિયાને મુખ્ય નિપજ કહેશું અને 20% વાળીને ગૌણ નિપજ કહેવાનું થશે. તો આજે આપણે શીખાને એ હતું હેલો આલ્કેન જે છે એ હેલો આલ્કેન બનવા માટેની પ્રક્રિયા. તો આજે હેલો આલ્કેન બનવાની જે પ્રક્રિયા જે છે એને તમે આવી રીતના દર્શાવી શકો. તો આજના દિવસની અંદર આપણે 2 અગત્યના કામ કરી નાખ્યા છે કે આલ્કેન સંયોજનની બનાવટ કરી અને એનો એક રાસાયણિક ગુણધર્મ શીખવાડ્યો. વધારાની માહિતી હવે જે છે એ આપણે નેક્સ્ટ વિડીયો જે છે એની અંદર શીખવાની થશે. ઓકે.